કે આ બધા છે ને અનંત વ્યાપક છે, ચૈતન્ય બધે વ્યાપક છે, એ બધા જાણે છે ને નથી જાણતા ને બધું શું છે. જો 50 કરોડે સંગમમાં ડૂબકી મારી કે નહીં, ત્યાં એ બધાનો ભાવ શું હોય કે હું જે આ બધું છે એમાં ડૂબકી મારું છું. જે આ બધું જ છે, આકાશથી આ પૃથ્વીની રચ સુધી જે આ બધું જ છે એમાં હું ડૂબકી મારું છું. અને તમે જે લોકોને જે કંઈક થોડા પણ જે થોડા એડવાન્સ્ડ હોય તો એમને ડૂબકી પછીના અથવા એ પ્રાર્થના કરતા એના ભાવ જુઓ તો તમને લાગશે કે ત્યાં બીજું કાંઈ નથી ને એ જ છે. એ પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ બી અરબોપતિ હોય, એના ભાવ જુઓ, એના પ્રાર્થનાના ભાવ, ડૂબકી પછી એના પ્રાર્થનાના ભાવ જુઓ. એ લોકોનો ભાવ જનરલી એવો જ હોય કે ભગવાન બધાનું ભલું કરજો, એવી જ પ્રાર્થના હોય. એ લોકો જેને તમે ભગવાન કહો છો કે આત્મા કહો છો કે બ્રહ્મ કહો છો કે ચિદાકાશ કહો છો કે ગોડ કહો છો, XYZ શબ્દ નથી, એમાં ડૂબકી મારે છે કે જુદું કોઈ નથી, જુદું કાંઈ નથી, જુદું કાંઈ થતું નથી, અને એ જે છે એમાં ડૂબકી મારે છે. એમાં પોતે નથી રહેતો. જેમ સાઉન્ડ સ્લીપમાં ગાઢ નિદ્રામાં કાંઈ નથી હોતું પણ પરમ શાંતિ જ હોય છે, તો એ પરમ શાંતિમાં ડૂબકી મારે છે. એમ તમે પછી પરમેશ્વર કહો કે ગોડ કહો કે ગમે તે કહો, એ તો શબ્દ છે, શબ્દ એમ પણ એ છે જ. હવે કોઈ કહે કે સારું મને કેમ સાક્ષાત્કાર થતો નથી, દર્શન થતું નથી, અનુભૂતિ થતી નથી, તો મને ક્યાંથી થાય? કાંઈ ન હોય ને ક્યાંથી થાય? અને છે એ તો પોતે જ છે, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અને અનંત અખંડ અભેદ છે, એ પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે. એનામાં વસીટ એવો ઉલ્લેખ કરે છે કે તત્વવેદતા જીવન મુક્ત એટલે એનું સાક્ષાત્કારી સમજે છે. જો તો એ જે છે એ સદા અખંડ જ્યોતિનું દર્શન કરે છે, પરમ જ્યોતિનું દર્શન કરે છે, એવું વસીટ કહે છે. એટલે દર્શન એટલે કેવું હોય? આ જે ડૂબકી મારે એમાં પછી એનું આમાં જે કાંઈ નથી એવા હુંનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય ન હોય, એ તો પોતે ન રહ્યો હોય, કોઈ ન રહ્યો કાંઈ નહીં, એનું એના ગુરુનું શાસ્ત્રો ન રહ્યા હોય, અને બધું જ્ઞાને ન રહ્યું હોય, વિજ્ઞાને ન રહ્યું હોય, અને આખો જે આખી અનંત સૃષ્ટિ છે કે અનંત આકાશ છે કે આકાશ ગંગા છે કે અનંત તારા છે કે અનંત સૂર્યો છે કે અનંત બ્રહ્માંડો છે કે અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય કાંઈ ન રહ્યું હોય, એ અખંડ જે રહ્યું છે ચૈતન્ય જે કહેવાય, સમજાય? એ અખંડ જ્યોતિનું દર્શન એટલે શું? એ રહ્યો છે ને દર્શન કરે છે એવું નહીં, અખંડ જ્યોતિ જ રહી છે, પરમ જ્યોતિ જ રહી છે, સર્વત્ર સદા, એવરીવેર ઓલવેઝ, અને અજરામર ને અખંડ અવિનાશી, એમાં ડૂબકી મારે છે એમ. હવે એ જ ડૂબકી જે કાંઈ નથી એવું હું, સમજે છે ને, ગમે ત્યારે ગમે ત્યાં એ અખંડ હાજર જ છે, જ્યાં પોતે છે ત્યાં જ. ડૂબકી મારવી એટલે શું? એ જ રહ્યું છે અને ડૂબકી મારનારો રહ્યો નથી, તો ડૂબકી મારી કહેવાય. આમ પણ એમ કે હું ડૂબકી મારીને આવ્યો અને પછી ગુરુના ચરણમાં પછી કે આપ એ જ છો અને હું એમાં ડૂબકી મારીને આવ્યો. કોઈ એ નથી, એ કોઈ નથી, ચિદાકાશ કોઈ નથી ને કોઈ ચિદાકાશ નથી. ચિદાકાશ જ ચિદાકાશ છે, એનું કેવળપણું છે અનંત સુધા. પણ સામાન્ય માણસ દેખાતો હોય તો એનું સમાધાન આવી ગયું કે એમ કે વસીઠ તો અનંત સુધી ચિદાકાશ ને કેવળપણું જ રહ્યું છે એમ, સમજાય જ ને? તો એ સમાધાન હોય કે એમાં વસીઠ નથી. પણ તમે એમ કહો વસીઠ બોલે છે અને અમે સાંભળીએ છીએ, પણ એ તમે અમે એ અનંત સુધી ચિદાકાશ છે, કેવળપણું એમાં નથી, એ અજરામર અખંડ અવિનાશી એ જ છે પોતામાં પોતે. બોલો શું કહો છો? હવે જવા દો. શું ગો પ્રભુ? આમ એટલે હવે એનું ક્રાઇટેરિયા, મૂળ મુખ્ય લક્ષણ શું? તો અમારું જે અમે નથી અને જ્યાં એ છે
એનું મૂળ મુખ્ય લક્ષણ પણ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વસાર. કાંઈ નથી એવું હું, કાંઈ નથી. બરાબર. તમે એમ કહો કે સામાન્ય માણસ દેખાય છે ને એનું આપણે કાયમ સમાધાન કંઈ પૂછીએ છીએ ને, તો એ જે છે અનંત શુદ્ધ ચિદાકાશ ને કેવળપણું ને અજરામર ને અખંડ અવિનાશી, ઓકે, તો એમાં કાંઈ નથી એવું, કાંઈ નથી. એટલે એ દેખાય છે એનું સમાધાન એ કે જે છે એમાં એ કાંઈ નથી, અને એ જોનારો છે એ પણ એમાં કાંઈ નથી. એટલે પરસ્પર દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે એ પણ એમાં કાંઈ નથી. અને એ જ છે, આ જ છે. તો આ બધું છે એ અનંત શુદ્ધ ચિદાકાશ છે, એનું કેવળપણું છે, અજરામર છે, અખંડ અવિનાશી છે અને પૂર્ણ છે. પૂર્ણ વિરામ.